જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે નાસ્તામાં બનાવી છે સેવપુરી. ભાવતી તો ખાવા આવી જજો અને વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા. હમણાં વિડીયો નહોતા આવતા તો એના માટે સોરી, કારણ કે હમણાં દેશમાં ગયા હતા, મકાનનું સેટિંગનું કામ ચાલુ હતું, વાઈફાઈ બંધ હતું, તો વિડીયો નહોતા આવતા. તો હવે કન્ટિન્યુ લાઈવ આવીશ, વિડીયો આવીશ. એમ પહેલાં આવતું તેમ રેગ્યુલર હવે આવશે મારા વાલા. તો ફરી લાઈવમાં જોડે જાજો અને વિડીયો જોજો મારા વાલા. જય માતાજી, જય મહાદેવ. તો ચાલો જઈ ફટાફટ કિચનમાં બનાવી નાખીએ નાસ્તામાં સેવપુરી અને છોકરાઓ માટે મેગી બનાવવાની છે. ચાલો, પાણીપુરીનો મસાલો છે તો અમે 1 લીટર પાણીમાં આટલો મસાલો નાખવાનો છે. તો મેં છે ને આપણે તો તે જોતા પૂરતું બનાવવાનું છે. તો જો અડધી ચમચી જેવો મસાલો લઈ લીધો છે ને એમાં ઠંડુ પાણી નાખી દઈશું. પાણી તૈયાર થઈ ગયું છે. માથી બેને પાણીપુરી ખાવાની છે તો સેવપુરી તો આટલું પાણી તો બહુ થઈ ગયું. પાણીપુરીનો કલર એ સરસ આવ્યો છે ને હવે એમાં આપણે છે ને ઉપરથી પાણીપુરીનું પાણી રેડી છે. ધાણા નાખો છો? ધાણા છે જો નાખ્યા છે ઉપરથી. ચાલો જો મસ્ત આપણું પાણીપુરીનું પાણી રેડી થઈ ગયું છે, સરસ થઈ ગયું છે. અને જો અહીંયા આપણી મેગી બને છે અને બપોરનું શાક છે ને જો એટલું બધું વધી ગયું છે ને તો આનો આપણે સૂંદો કરી નાખશું અને બટેટાનો માવો બનાવી લઈશું. પહેલા આનો માવો તૈયાર કરી લઈએ. પહેલા કાંદાને સુધારી નાખીએ. ચાલો આપણે મસ્ત બટાટામાં સૂંદી નાખ્યો છે ને એટલે બધો મસાલો મિક્સ કરી દીધો છે. મસાલામાં તો મીઠું ને પાણીપુરીનો મસાલો અને મેગી મસાલો ને બધું નાખી દીધું છે. હવે આપણે ફટાફટ એને ઉકાળી નાખીએ. ઉકળે તો થોડાક ધાણા સુધારી લઉં. બેને કાંદા સુધારી લીધા છે. ધાણા નાખી દીધા છે મસ્ત બટેટાના કુંડામાં. અમે તીખું બહુ નથી ખાતા એટલે મસ્ત વસ્તુ નાખ્યું છે તો તમને રગડો છે બટેટાનો તે પીળો જ દેખાતો હશે. તો જો આપણો મસ્ત બટેટાનો રગડો બનીને તૈયાર થઈ ગયો છે. ગરમ ફૂલ થઈ ગયો છે. ચાલો, બટેટાનો રગડો પણ મસ્ત તૈયાર થઈ ગયો છે. બટેટાનો રગડો તૈયાર થઈ ગયો છે. કાંદાને સુધારીને તૈયાર કરી લીધું છે. આપણું પાણી મસ્ત તૈયાર થઈ ગયું છે. આપણો રગડો તૈયાર થઈ ગયો છે. કાંદા સુધારાઈ ગયા છે. હવે એક વાટકામાં આપણે દહીંનું મિશ્રણ મસ્તીનું બનાવી નાખીએ. નાખી દીધી છે. હા અડધું રાખ્યું છે ને. હાલો તો તમે તો નાસ્તો કરવા બેસી જશે ને હવે આ પૂરી લીધી છે. ફરતા જાવ ને ખાતા જાવ. તો જો આ મસ્ત રગડો બનાવી નાખ્યો છે. કાંદા છે, પાણી છે ને દહીં લઈ લીધું છે. તો ચાલો બધાય પાણીપુરી સેવપુરી ને એવું ખાવા. તો જો હવે આપણે આમાં અંદર મસ્ત રગડો ભર્યો છે ને તે જેવા કાંદા નાખી દઈશું ને મીઠું દહીં નાખી દઈશું ચમચી ભરીને, કારણ કે મને એને તીખું નથી ભાવતું. ઉપરથી સેવ છે જેવું પાણીપુરી પાણી જોતા જ મોઢામાં પાણી આવી જાય ને તો ચાલો ટેસ્ટ કરી લઈએ. ચાલો નાસ્તો કરવા બેસી ગયા છીએ. પૂરી મસ્ત બની છે, ખાવાની મજા આવે છે. સારું હાલો અમે નાસ્તો કરી લઈએ. તમે વિડીયો એન્ડ સુધી જોયા કરજો. પછી આગળ નાસ્તો કરીને મળશું પાછો. થઈ ગયું છે તો સવારમાંથી માલ લાવશું. તો આ છે એવું મકાન. જો આ મકાન જોવું હોય તો તમે કહી દેજો તો વિડીયો બનાવશું. તો બસ આજ માટે એટલી વસ્તુ. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં કહી દેજો. બસ જો આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. ત્યાં સુધી બાય બાય.